દમણના જામપોર બીચ ઉપર દરિયાના પાણીમાં 2 યુવકો તણાઈ ગયા હોવાની ઘટના બની છે। ગત રવિવારે જામપોર બીચના કિનારે 5 મિત્રો દરિયા કિનારે બેસા હતા। પ્રચંડ મોજા આવતા તે પૈકી એક યુવક ખેંચાઈને તણાઈ ગયો હતો। ડૂબતા મિત્રને બચાવવા અન્ય એક મિત્ર પણ પાણીમાં ગયો, પરંતુ તે પણ તેને મદદ કરી શક્યો નહીં અને તે પણ ડૂબી ગયો। પોલીસે અને ફાયર બ્રિગેડને જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ તેઓ પણ બચાવી શક્યા ન હતા। ડૂબી જવાથી બંને યુવકનું મોત થવાની સાથે લાશ કાઢી નજીકના હોસ્પિટલ લઈ જવામાં આવી હતી। હાલ દમણ પ્રશાસન દ્વારા 26/6/2024 થી 31/8/2024 સુધી દમણના તમામ દરિયાઓમાં નહાવા, તરવા, માછીમારી તેમજ સેલ્ફી લેવા પર પ્રતિબંધ લગાવ્યો છે। સુરત ભાગા તળાવ મોબાઈલ માર્કેટમાં આઈફોન મોબાઈલની નકલી એસેસરીઝ વેચતા ઝડપાયા છે। અઠવા પોલીસે 4.71 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે। આઠમા પીઆઈ હડિયાની ફરિયાદો મળી હતી કે ભાગા તળાવ ખાતે આઈફોનના એપલ સિમ્બોલવાળી ડુપ્લિકેટ મોબાઈલ એસેસરીઝનું વેચાણ થઈ રહ્યું છે, જેથી પીઆઈ હડિયા અને તેમની ટીમે ગ્રિફિન ઇન્સ્ટિટ્યુઅલ પ્રોપર્ટી સર્વિસ લિમિટેડના સ્ટાફ સાથે ભાગા તળાવમાં દરોડા પાડ્યા હતા। પોલીસે 4 દુકાનદારો અબ્દુલ કાદિર અહેમદ ગોળવાલા, ઝુનેદ અનીફ પટેલ, ફોઝન સિદ્દીક ચામડિયા અને અશફાક ઉસ્માન શેખની ધરપકડ કરી ડુપ્લિકેટ મોબાઈલ એસેસરીઝ કિંમત ₹4.71 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો। પોલીસે આ મામલે કોપીરાઇટ એક્ટ અન્વયે ગુનો દર્જ કર્યો છે। અગ્નિકાંડ બાદ સુરત ફાયર વિભાગ દ્વારા સમગ્ર શહેરના અલગ અલગ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। એનઓસી કે સર્ટિફિકેટ વગરની મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હજી પણ યથાવત જોવા મળી રહી છે, તેમજ જોખમી સ્ટ્રક્ચર કે ગેરકાયદેસર રીતે હોટેલ રૂમ તૈયાર કર્યા હોય તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરત શહેર ઔદ્યોગિક નગરી હોવાને કારણે બહારથી આવતા લોકોની અવરજવર ખૂબ મોટા પ્રમાણમાં હોય છે। ખાસ કરીને સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં આવનારા વેપારીઓની સંખ્યા ખૂબ વધુ છે। અન્ય રાજ્યમાંથી આવતા વેપારીઓ સ્ટેશનથી ઉતરીને રિંગ રોડ પરની ટેક્સટાઇલ માર્કેટની આજુબાજુની હોટલમાં રોકાણ કરવાનું પસંદ કરતા હોય છે, જેથી રિંગ રોડ અને સ્ટેશન વિસ્તારની અંદર અનેક હોટલો ચાલી રહી છે। હોટલોમાં ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જે પણ જોખમી પુરવાર થાય તેવી હોટલોના બેઝમાર્કને સીલ કરવામાં આવી રહ્યા છે। ચીફ ફાયર ઓફિસર વસંત પરીખે જણાવ્યું હતું કે ફાયર વિભાગની ટીમ દ્વારા તમામ ઝોનની અંદર તપાસ કરવામાં આવી રહી છે। આજે રેલવે સ્ટેશનની આસપાસની હોટલો તપાસ કરતા 3 જેટલી હોટલોમાં તપાસ કરતા બેઝમેન્ટમાં ડાઇનિંગ હોલ ચલાવતા હોવાની ગંભીર બાબત ધ્યાન પર આવી હતી। એટલું જ નહીં, પરંતુ બેઝમેન્ટમાં બહારથી આવતા વ્યક્તિઓ માટે ગાદલા નાખી દેવામાં આવતા હોય છે। એક પ્રકારે તેનો હોટલ રૂમ તરીકે જ ઉપયોગ કરવામાં આવે છે। આવી સ્થિતિમાં આગ લાગે તો ગંભીર દુર્ઘટના થવાની પૂર્ણ શક્યતા છે। આવી ગંભીર બાબત ધ્યાનમાં આવતા તત્કાલ બેઝમેન્ટને સીલ મારી દેવામાં આવ્યું છે। જૈશ એ મોહમ્મદના સભ્ય સાથે સંપર્કમાં રહી દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા અગાઉ ઝડપાયેલા એટીએસના હાથે ઝડપાયેલા અને સુરત તેમજ વડોદરામાં રોકડ ભરેલી થેલીની ચીલઝડપ અને ચેઇન સ્નેચિંગના 4 ગુનામાં વોન્ટેડ અમદાવાદના કાપડ વેપારીને ક્રાઇમ બ્રાન્ચે નાનપુરા ખાતેથી ઝડપી લીધો હતો। છરા ગેંગનો સૂત્રધાર તેના 3 સાગરીતો સાથે 2 બાઇકો પર અમદાવાદથી સુરત અને વડોદરા આવી ગુનાને અંજામ આપતો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે નાનપુરા એસબીઆઈ બેંકની સામેથી છરા ગેંગનો મુખ્ય સૂત્રધાર કાપડ વેપારી આરોપી અબ્દુલ ઉર્ફે પીર અલી મોહમ્મદ સાકિર શેખને ઝડપી પાડ્યો હતો। અબ્દુલ શેખે સુરતના ડિંડોલી અને ઉમરા વિસ્તારમાંથી કુલ 9.89 લાખ ભરેલ 2 અલગ અલગ રોકડ ભરેલી બેગની ચીલઝડપ કરી ગુનાને અંજામ આપ્યો હતો। હાલ તે વોન્ટેડ હતો। વડોદરા પણ 2 ગુનાઓમાં હાલ તે વોન્ટેડ છે। અબ્દુલ શેખ તેના 3 અન્ય સાગરીતો સાથે સુરત શહેર તેમજ વડોદરા શહેર વિસ્તારમાં ચોરી કરવા માટે 2 બાઇક ઉપર આવી તે બાઇકમાં નંબર પ્લેટ ખોટી લગાડીને શહેર વિસ્તારોમાં રેકી કરી રોડ ઉપર જતા રાહદારીઓના ચેઇન સ્નેચિંગ તેમજ બેગ લિફ્ટિંગના ગુનાઓ આચરતા હતા। ભૂતકાળમાં આરોપી અબ્દુલ શેખ વિરુદ્ધ વર્ષ 2002માં અમદાવાદ વિજલપુર પોલીસ સ્ટેશનમાં રમખાણો દરમિયાન ગુનો નોંધાયો હતો, તેમાં તે પકડાયો હતો। વર્ષ 2006માં એટીએસ અમદાવાદમાં પાકિસ્તાનમાં રહેતા જૈશ એ મોહમ્મદ સાથે સંપર્કમાં રહી ભારત દેશ વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોવાનો ગુનો નોંધાયો હતો। આ અમદાવાદમાં અલગ અલગ 4 ગુના નોંધાયા હતા, તેમજ જૂનાગઢ અને ભુજમાં મળી કુલ 3 વાર પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી। સુરતની વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન સાસ્કમાં કોલેજે એડમિશન ફી લીધા પછી પ્રવેશ રદ કરતા યુનિવર્સિટીએ આ ગોટાળા બદલ કોલેજને નોટિસ ફટકારી ખુલાસા માંગ્યા છે। પીપલોદ વિસ્તારમાં આવેલી
સાસ્કમાં કોલેજના સંચાલકોએ ગત તારીખ 25 જૂને વિદ્યાર્થીઓ પાસે ફી ભરાવી લીધા બાદ પ્રવેશ નહીં આપતા મામલો વિચક્યો હતો. અનેક ઉમેદવારો હતાશ થઈ યુનિવર્સિટીની શરણમાં ગયા હતા. તેમણે યુનિવર્સિટી ખાતે કોલેજ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. તેમજ અનેક વિદ્યાર્થી દ્વારા મેરિટ વિના પ્રવેશ ફાળવતા હોવાની પણ ફરિયાદ કરી હતી, જેને લઈને યુનિવર્સિટી દ્વારા આ ફરિયાદની અરજીઓને લઈને કોલેજ પાસે ખુલાસો માંગ્યો છે. મેરિટને લઈને વિદ્યાર્થીઓને યોગ્ય જાણકારી અને માર્ગદર્શન આપવા માટે પણ સૂચન અપાયા છે. તેમજ વિદ્યાર્થીઓની વિવિધ અરજી મામલે હકીકતલક્ષી અહેવાલ આપવા જણાવાયું છે. જી સર, સાસમા કોલેજ વિરુદ્ધ કઈ કાર્યવાહી કરવામાં આવી છે? શાને લઈને આવી છે? આપણી વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી સાસમા કોલેજમાં બીબીએ અભ્યાસક્રમમાં પ્રથમ રાઉન્ડ દરમિયાન એક વિદ્યાર્થીની ફી સ્વીકારીને તેને એડમિશન એલોટમેન્ટ લેટર આપવામાં આવ્યો નહોતો. આ સંદર્ભની ગઈકાલે માહિતી મળતા જ તેમની પાસેથી ખુલાસો માગવામાં આવ્યો છે અને બીજો રાઉન્ડ જે શરૂ થઈ રહ્યો છે તેની અંદર આ સદર વિદ્યાર્થીને પ્રવેશ ફરજિયાત ફાળવવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે અને યુનિવર્સિટીની પ્રાથમિકતા રહેશે કે આવા વિદ્યાર્થીઓને જેને એડમિશન એલોટમેન્ટ લેટર છે તે પૈકી કોઈ પણ એક કોલેજની અંદર તેમને પ્રવેશ ફાળવવામાં આવશે અને તેઓના ખુલાસાને અમારી ગ્રીવન્સ સેલના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સુરત સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ છે. ગરીબ નાના માણસોનું લોહી ચૂસતા વ્યાજખોરો વિરુદ્ધ સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. તે અંતર્ગત સુરત પોલીસે નવતર પ્રયાસ હાથ ધર્યો છે. પોલીસે વ્યાજખોરીના દૂષણને નાબૂદ કરવા માટે જનજાગૃતિ અભિયાન છેડ્યું છે. સુરત શહેર ઝોન 2 પોલીસ દ્વારા નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. અહીં વ્યાજખોરો વિરુદ્ધ સતર્કતા અભિયાન હાથ ધરાયું છે. શ્રમિક પરિવારો વ્યાજખોરોના ચુંગાલમાં ફસાવાની ફરિયાદો ઉઠી રહી છે, જેને લઈને આજે ઉધના, ડિંડોલી, લીંબાયત, ગોડાદરા અને સલાબતપુરા પોલીસ સ્ટેશનનો લોક દરબાર ભાટેના વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ લોક દરબારમાં મોટી સંખ્યામાં ભોગ બનેલા લોકો પહોંચ્યા હતા. સુરત શહેરના ઝોન 2 વિસ્તારમાં 5 પોલીસ સ્ટેશન આવ્યા છે. ઉધના, લીંબાયત, ડિંડોલી, સલાબતપુરા અને ગોડાદરા. આ 5 પોલીસ સ્ટેશનમાં કેટલાક લોકો કદાચ વ્યાજનો ભોગ બન્યા હોય અથવા એ પ્રકારની ઘટના બની હોય, એ અનુસંધાને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ પાછળનું જે મોટિવેશન છે અને જે પ્રેરણા છે એ સરકારશ્રીની સ્પષ્ટ જે ગાઈડલાઇન છે કે આ પ્રકારના લોકો કે જેઓ આ ભોગ બન્યા હોય એને એટેન્ડ કરવામાં આવે, એમના અરજી અનુસંધાને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. એ બાબતે માનનીય ડીજીપીશ્રીએ માનનીય ડીજીપીશ્રીએ એક ડ્રાઈવ આપી છે. એ ડ્રાઈવ અનુસંધાને અમારા સીપી સાહેબે આ પ્રકારના કેમ્પેન આયોજન કરવા માટેની અમને સૂચના આપી છે. જે અનુસંધાને એસએમસી ભાટેના હોલ ખાતે એક કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પેનમાં આપ જોઈ શકો છો કે અમે અલગ અલગ સેક્શન્સ બનાવ્યા છે, જે પોલીસ સ્ટેશન્સ વાઇઝ આ સેક્શન્સ છે, જેમાં તમામ પોલીસ સ્ટેશનની પોતપોતાની એક ટીમ બેસશે. આ ટીમ જે અરજદારો છે એમને સાંભળે છે, એમની રજૂઆત સાંભળે છે અને જેમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાતું છે એમાં અમે ચોક્કસથી એફઆઈઆર દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ. આ સમગ્ર કેમ્પેન માટે અમે છેલ્લા 3 દિવસથી અલગ અલગ વિસ્તારમાં એનાઉન્સમેન્ટ પણ કરી રહ્યા છીએ. રેડિયોની ચેનલ્સ અને મીડિયાના અન્ય મિત્રો મારફતે પણ અમે આ પ્રચાર પ્રસાર કર્યો છે કે જેથી અરજદારો મહત્તમ સંખ્યામાં આજે અહીંયા આવે, પોતાની રજૂઆત કરે અને જે પણ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આગામી યોજાનાર રથયાત્રા અનુસંધાને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહી તે માટે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખી પ્રજામાં ખોટો રોફ જમાવી ભયનું વાતાવરણ ઊભું કરી અજારકતા ફેલાવતા હોય તેવા ટપોરી ગેંગના સાગરીતો ઉપર વોચ રાખી તેમના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવા આપેલ સૂચના મુજબ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સુરત એસઓજી પોલીસ ટીમ કામે લાગી ગઈ હતી. પોલીસ કમિશનર સૂચના અંતર્ગત એસઓજીના પીએસઆઈ એપી જેબલિયા તેમની ટીમના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એએસઆઈ જલુભાઈ મગનભાઈ, હેડ કોન્સ્ટેબલ સમજીભાઈ મોહનભાઈને મળેલ બાતમીની આધારે ફ્લેટ નંબર 3 બીજો માળ અંબિકા અપાર્ટમેન્ટ બાલાજી હનુમાન મંદિર પાસે ડુંભાલ લીંબા સુરત ખાતે રેડ કરી આરોપી મેહુલ નરેશચંદ્ર ઠક્કરને પકડી પાડી તેના ફ્લેટમાં સંતાડી રાખેલ ગેરકાયદે પરવાના વગરની રિવોલ્વર નંગ 3 જેની બજાર કિંમત 1.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારબાદ પકડાયેલા આરોપીને રિવોલ્વર ક્યાંથી કોની પાસેથી લાવી પોતાની પાસે રાખેલ તે બાબતે પૂછપરછ કરતા સન 1993માં તેના માતા પિતાજી સાથે મુંબઈ વિરાર પુરુષોત્તમ પારેખ માર્ગ્યુની અપાર્ટમેન્ટમાં રહેતો હતો. ત્યારે
દાઉદ ઇબ્રાહિમના માણસોએ મુંબઈ શહેર માર્કેટમાં બોમ્બ બ્લાસ્ટ કરેલ ત્યારે તેના પિતાજીનું અવસાન થયું હતું. આ દરમિયાન મુંબઈમાં કોમી રખમાણો પણ થયા હતા. તેને વિરાર રોડ ઉપરથી કાપડની થેલી મળી હતી. તેમાં 3 રિવોલ્વર હતી, જે 3 રિવોલ્વર પોતાના ઘરે લઈ જઈ સંતાડી દીધેલ હતી. ત્યારબાદ 1995માં સુરત રહેવા આવી ગયો હતો ત્યારે સામાનની અંદર સંતાડી રાખેલ 3 રિવોલ્વર પણ આજે સુરત લાવી સંતાડી રાખેલ હોવાની હકીકત જણાવી છે. ગઈકાલે એસઓજી દ્વારા લિંબાયત વિસ્તારની અંદર બાલા હનુમાન મંદિર પાસે ડુંબાલ એરિયાની અંદર એક ફ્લેટની અંદર માહિતી એને મળી હતી એસઓજીની ટીમને કે ગેરકાયદેસર હથિયારો અહીંયા એક ઘરની અંદર છે. અત્યારે રથયાત્રાના આવી રહી છે અને એના અનુસંધાને લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે થઈ અને સતત અમારી આ ટીમો ગેરકાયદેસર હથિયારો શોધવા પ્રયત્ન કરી રહી હોય છે. એ દરમિયાન આ માહિતી મળતા ત્યાં રેડ કરતાં મેહુલ નરેશચંદ્ર ઠક્કર નામનો જે વ્યક્તિ છે એના ઘરેથી 3 રિવોલ્વર મળી આવેલ છે, જેનો મુદ્દામાલની કિંમત લગભગ 1.5 લાખ રૂપિયા થાય છે. આરોપીને પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે 1993ના જે મુંબઈ બોમ્બ બ્લાસ્ટ થયા હતા તે દરમિયાન આ લોકો ત્યાં મુંબઈ રહેતા હતા અને ત્યારે તેને વિરાર રોડ પરથી એક થેલીમાં 3 હથિયારો મળેલા અને ત્યારબાદ તે 1995થી સુરતમાં આવીને રહે છે. અહીં શાકભાજી હોલસેલ લાવી અને વિવિધ હોટલોમાં રિટેલ પ્રોવાઈડ કરવાનો બિઝનેસ કરે છે. સાહેબ, આ રિવોલ્વરનો અત્યાર સુધી શું ઉપયોગ કર્યો? આટલા વર્ષો શા માટે સાચવી રાખી? આરોપીની જે પ્રારંભિક પૂછપરછ થઈ છે એનાથી એને એવું કીધું છે કે ત્યારે એમને મળ્યા હતા અને પછી એ લોકોએ સંતાડી રાખેલા અને અહીંયા પણ એ લોકોએ કે કોઈ ઉપયોગ કરેલો નથી હજી સુધી.